નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સનું ઓગસ્ટ નીટ મેગા ટેસ્ટનું બાયોલોજી વિષયનું સોલ્યુશન કરીશું. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી એ છે કે પોતાની સાથે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક અને ક્વેશ્ચન પેપરને રાખે. તો જે પણ ક્વેશ્ચનનું સોલ્યુશન થાય છે એ બુકના અંદર સાથે લીટી પણ જોવા થાય. આપણો જે બાયોલોજી વિષય છે એમાં પ્રશ્ન ક્રમાંક 91 થી પેપરની શરૂઆત થાય છે. તો અહીંયા ચાલુ કરીએ કે પ્રશ્ન ક્રમાંક 91 શું કહે છે. પ્રશ્ન ક્રમાંક 91 એ ડમ્બેલ આકારના, મિત્રો ડમ્બેલ આકારના રક્ષક કોષો કોની લાક્ષણિકતા છે? ઓપ્શનમાં છે ઘઉં, સૂર્યમુખી, વાલ, ચણા. તો તમને ખ્યાલ છે એમ કે ડમ્બેલ આકારના જે રક્ષક કોષો છે એ એકદળી પર્ણના અંદર આવેલા જે અધિસ્તર સ્તર છે તો અધિસ્તરના કોષોનું રૂપાંતરણ છે. તો અહીંયા ડમ્બેલ આકારના રક્ષક કોષો એકદળી વનસ્પતિમાં જોવા મળશે. હવે ચાર ઓપ્શનમાંથી એકદળી વનસ્પતિ તરીકે ઘઉં છે, સૂર્યમુખી તો દ્વિદળી વનસ્પતિ છે, વાલ દ્વિદળી અને ચણા પણ દ્વિદળી વનસ્પતિ છે. દ્વિદળી વનસ્પતિના અંદર જે રક્ષક કોષોનો આકાર જોવા મળે છે એ વાલ આકારનો હોય છે. તો અહીંયા 91માં રાઈટ જવાબ આવશે ઘઉં, જે તમારો આન્સર છે. વાત કરીએ પ્રશ્ન 92ની. તો મૂળરોમ વિશે સત્ય વિધાનો લખો. પ્રશ્ન પૂછ્યો છે. તો મૂળરોમ વિશેના સત્ય વિધાનોમાં ઓપ્શન એ છે એક કોષીય અધિસ્તર છે. તો હા, મૂળરોમ છે એ અધિસ્તરનું જ રૂપાંતરણ છે. એમાં જે અધિસ્તરનો કોષ હોય છે એ એક કોષીય અધિસ્તરમાંથી મૂળરોમનું નિર્માણ કરે છે. તો પહેલો એ સાચો છે. તે મૂળના પરિપક્વન પ્રદેશમાં આવેલ છે. તો એ પણ સાચું છે કે હા, એ મૂળના પરિપક્વન પ્રદેશમાં આવેલ છે. મૂળના અંદર ટોટલ 3 પ્રદેશો હતા. શરૂઆતના ભાગને આપણે વર્ધનશીલ પ્રદેશ કહેતા હતા, એના પછી વિસ્તરણ પ્રદેશ છે અને લાસ્ટમાં પરિપક્વન પ્રદેશ છે. તો પરિપક્વન પ્રદેશની લાક્ષણિકતા હતી કે મૂળરોમ હોય છે ત્યાં. સી ઓપ્શન છે કે તેની આજુબાજુ ક્યુટિકલનું આવરણ હોતું નથી. તો એ પણ સાચું છે. ક્યુટિકલનું આવરણ મૂળમાં જોવા મળતું નથી, કેમ કે ક્યુટિકલનું આવરણ જો મૂળમાં હશે તો મૂળ પાણીનું શોષણ નહીં કરી શકે, કેમ કે ક્યુટિકલનું આવરણ એ પાણી માટે અપ્રવેશીલ છે. તો અહીંયા જવાબ તરીકે ડી જવાબ આવશે, કેમ કે ઉપરના બધા જ સાચા છે. મતલબ ડી જવાબ આવે છે 92માં. વાત કરીએ ક્વેશ્ચન નંબર 93ની. તો દ્વિદળી મૂળમાં વાહીપુલો કેવા હોઈ શકે? મિત્રો અહીંયા મૂળ કીધું છે તો મૂળમાં વાહીપુલો હંમેશા અરીય હોય અને પૂર્ણ વિકસિત હોય છે. જ્યારે સહસ્ત વાહીપુલો તમને પ્રકાંડ અને પર્ણમાં જોવા મળશે. વર્ધમાન અને અવર્ધમાનનો મતલબ થાય છે કે જે વાહીપુલો વચ્ચે એધા નામની પેશી હોય છે એને આપણે વર્ધમાન કહીશું, પણ એધા નામની પેશી હાજર નથી એને આપણે અવર્ધમાન કહીશું. તો અહીંયા તમારો જવાબ આવશે 93માં બી, એટલે કે વાહીપુલો અરીય અને પૂર્ણ વિકસિત હોય છે. આગળ વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 94માં. 94માં પ્રશ્ન પૂછ્યો છે કે મધ્યરંભમાં નીચેનામાંથી શું સમાવેશિત નથી? હવે તમને ખ્યાલ છે મિત્રો કે મધ્યરંભ કોને કહેવાય? તો પરિચક્ર પછી અન્નવાહક, જલવાહક, વચ્ચે આવેલી મજ્જા નામની પેશી, એમાંથી નીકળતા મજ્જા કિરણો અને જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલી અન્ય સહયોગી પેશીઓ. આ બધી વસ્તુઓ મધ્યરંભની રચના કરતા હતા. અહીંયા પરિચક્ર, મજ્જા, સહયોગી પેશી એ મધ્યરંભમાં આવી શકશે. બાહ્યક છે એ મધ્યરંભનો ભાગ હોતો નથી, કેમ કે બાહ્યક છે એ અધિસ્તર પછી આવેલું સ્તર છે જે પરિચક્રથી ઘણી દૂર છે. મતલબ પ્રશ્ન ક્રમાંક 94 નો જવાબ છે બાહ્યક. પ્રશ્ન ક્રમાંક 95માં એકદળી મૂળમાં મજા ખાલી જગ્યા હોય છે. તો એકદળી મૂળમાં મજા મિત્રો કેવી હશે? તો એકદળી મૂળમાં મજા સ્પષ્ટ અને મોટી હોય છે. અસ્પષ્ટ અને નાની એ ઓપ્શન નહીં આવે. સંપૂર્ણ ગાયબ તો એ પણ ઓપ્શન નહીં આવે. અપૂર્ણ વિકસિત તે પણ ઓપ્શન નહીં આવે. ઓપ્શન આવશે સ્પષ્ટ અને મોટી હોય છે. કાસ્પરિયન પટ્ટિકા 96 ક્રમાંકનો ક્વેશ્ચન છે. તો કાસ્પરિયન પટ્ટિકા કયા સ્તરનું લક્ષણ છે?
તો કાસ્પેરિયન પટ્ટિકા છે એ તમને ખ્યાલ છે અંતઃ સ્તરનું લક્ષણ છે. તો જે મૂળ હતું, મૂળના અંદર પ્રથમ સ્તર હતું એ અધિસ્તર છે. એના પછી બાહ્યકનું સ્તર આવશે. બાહ્યક પછી જે બાહ્યકનું અંતિમ સ્તર છે એને આપણે અંતઃસ્તર કહીશું. હવે તમને ખ્યાલ છે કે અંતઃસ્તરના જે કોષો છે એ પીપળા જેવી ગોઠવણી ધરાવતા હોય છે અને વચ્ચે વચ્ચે કાસ્પેરિયન પટ્ટિકાનું સ્થૂલન આવેલું હોય છે જે પાણી માટે અપ્રવેશશીલ છે. આ કાસ્પેરિયન પટ્ટિકા શાની બનેલી હોય છે? તો કાસ્પેરિયન પટ્ટિકા એ સુબેરિન દ્રવ્યની બનેલી હોય છે. તો અહીંયા કાસ્પેરિયન પટ્ટિકા કયા સ્તરનું લક્ષણ છે? તો એમાં જવાબ અંતઃસ્તર આવશે. ક્વેશ્ચન નંબર 97 છે. તો 97 ની જો વાત કરીએ, કયા સ્તરમાં પાર્શ્વીય મૂળ અને વાહી એધાની ઉત્પત્તિ થાય છે? કયા સ્તરમાંથી પાર્શ્વીય મૂળ અને વાહી એધાની ઉત્પત્તિ થાય છે? તો અહીંયા જવાબમાં આવશે પરિચક્ર. પરિચક્ર એક એવું સ્તર છે જે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વાહી એધા એટલે કે વર્ધનશીલ પેશીનું નિર્માણ કરે છે, જે પાર્શ્વીય મૂળનું પણ જ્યારે ત્યારે નિર્માણ કરશે. તો 97 માં જવાબ આવશે સી, પરિચક્રમાંથી પાર્શ્વીય મૂળ અને વાહી એધાનું નિર્માણ થાય છે. પ્રશ્ન ક્રમાંક 98 એટલે કે 98 માં પ્રશ્ન પૂછેલો છે કે દ્વિદળી પ્રકારનું અધઃ સ્તર ખાલી જગ્યા કોષોનું બનેલ છે તથા તે ખાલી જગ્યા કાર્ય કરે છે. તો દ્વિદળી પ્રકાંડનું જે અધઃ સ્તર છે એ સ્થૂળ કોણક પેશીનું બનેલું છે અને એ યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. કેમ કે અધઃ સ્તર છે એ ક્યારે પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે. એ દઢોતક પેશીનું એક દળીમાં હોય, જ્યારે દ્વિદળીમાં તો સ્થૂળ કોણક પેશી છે, તો સી ઓપ્શન પણ નહીં આવે. અને સ્થૂળ કોણક સ્રાવનું, તો સ્રાવનું એ કાર્ય કરતો નથી, એટલે એ, સી અને ડી જવાબ ન આવતા બી જવાબ આવે છે. બી ફોર બોમ્બે. તો અહીંયા બી જવાબ આવશે. 99 પ્રશ્ન ક્રમાંક છે. તો પ્રશ્ન એવો છે કે કાંજી સ્તર ખોરાકનો કયો ઘટક ધરાવે છે? હવે તમને ખ્યાલ છે કે જે કાંજી સ્તર છે એ પ્રકાંડમાં જોવા મળતું અંતઃ સ્તર છે અને જે અંતઃસ્તરના કોષો છે એમાં ખોરાકનો એક ઘટક સતત કણો સ્વરૂપે આવેલો હોય છે. આ જે ખોરાકનો ઘટક છે એ સ્ટાર્ચ છે અને આ સ્ટાર્ચના કારણે આ જે કણો છે એને આપણે કાંજી કણો કહીએ છીએ અને આ કાંજી કણો એ અંતઃસ્તરમાં આવેલા છે, માટે આ સ્તરને આપણે કાંજી સ્તર તરીકે ઓળખીએ છીએ. તો પ્રશ્ન છે કે કાંજી સ્તર ખોરાકનો કયો ઘટક ધરાવે? તો જવાબ આવશે કાંજી સ્તર ખોરાકનો સ્ટાર્ચ ઘટક ધરાવે છે. પ્રશ્ન ક્રમાંક 100 માં જોઈએ, અંતરારંભી વાહીપુલ એટલે શું? મિત્રો, અંતરારંભી વાહીપુલ એટલે કોને કહીશું આપણે? તો અહીંયા આદિદારું મજા તરફ હોય અને અનુદારું પરિઘ તરફ હોય, એને આપણે અંતરારંભી વાહીપુલ કહીશું. તમને ખ્યાલ છે મિત્રો, આ પરિચક્રનું સ્તર હતું. પરિચક્રના સ્તર પછી વચ્ચોવચ્ચ જે કોષોનો સમૂહ આવેલો હોય છે એને આપણે મજા કહીએ છીએ. ક્લિયર? આદિદારું અહીંયા ચાલુ થાય, એના પછી ધીમે ધીમે અનુદારું બહારની તરફ બનતી જાય છે. તો અહીંયા પરિઘ તરફ અનુદારું હોય અને મજા તરફ આદિદારું જલવાહક હોય, તો આવા વાહીપુલને અંતરારંભી વાહીપુલ કહેવાય છે. તો અહીંયા 100 ક્વેશ્ચનમાં જવાબ સી આવશે. આદિદારું મજા તરફ હોય અને અનુદારું પરિઘ તરફ હોય, એટલે અંતરારંભી. ચલો આગળ વાત કરીએ તો મિત્રો, ઓકે, એક ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 101. ઓકે, પાણી ભરેલા ભંગજાત વિવરો કોની લાક્ષણિકતા છે? તો મિત્રો, પાણી ભરેલા ભંગજાત વિવરો એ એકદળી પ્રકાંડની લાક્ષણિકતા છે. કેમ કે પાણી ભરેલા ભંગજાત વિવરો એ એકદળી પ્રકાંડમાં જોવા મળે છે. જે વાહીપુલો હોય છે એ વાહીપુલો પુલકંચુકના કોષોથી આવૃત હોય છે અને અન્નવાહક અને જલવાહક કંઈક આવી રીતના હોય છે. અહીંયા નાની એક પુટિકા હોય છે કે જેના અંદર પાણી ભરેલું હોય છે. આને આપણે ભંગજાત વિવરો તરીકે ઓળખીએ છીએ. ભંગજાત વિવરોનું કાર્ય છે પાણીનો સંગ્રહ કરવાનું, જે એકદળી પ્રકાંડની લાક્ષણિકતા છે. તો 101 માં જવાબ સી આવશે. આગળ વાત કરીએ
તો ક્વેશ્ચન નંબર 102. 102 માં ક્વેશ્ચન છે કે ભેજગ્રાહી કોષો કયા સ્તરના કોષોના રૂપાંતરણ છે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે એકદળી વનસ્પતિમાં જે ઉપરી અધિસ્તર હોય છે કંઈક આવી રીતનું, અને નીચેનું જે અધિસ્તર છે એને અધ અધિસ્તર આપણે કહીશું. હવે ઉપરી અધિસ્તરના કેટલાક કોષો પોતે રૂપાંતરિત થાય છે ભેજગ્રાહી કોષોના અંદર. ભેજગ્રાહી કોષો ખાલી હોય છે, મોટા હોય છે અને રંગવિહીન છે. તો કેમ કે આ ભેજગ્રાહી કોષો એ અધિસ્તરમાં આવેલા છે, માટે ભેજગ્રાહી કોષો એ કયા સ્તરના કોષોના રૂપાંતરણ છે? તો અહીંયા જવાબ અધિસ્તર આવી શકે છે. તો ભેજગ્રાહી કોષો છે અધિસ્તર નું રૂપાંતરણ છે. ક્વેશ્ચન નંબર 103 માં પર્ણમાં વાહી પુલો કેવા હોય છે? તો મિત્રો આપણે દ્વિદળી મૂળ, એકદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ, એકદળી પ્રકાંડ, દ્વિદળી પર્ણ, એકદળી પર્ણ ભણ્યા. તો તમને ખ્યાલ છે એમ કે મૂળમાં હંમેશા વાહી પુલો અરીય હોય છે, જ્યારે પ્રકાંડ અને પર્ણમાં વાહી પુલો હંમેશા કેવા હશે? સહસ્ત હોય છે. તો અહીંયા પર્ણમાં વાહી પુલો પૂછ્યા છે, તો પર્ણમાં વાહી પુલો છે કેવા છે? સહસ્ત હોય છે. સહસ્ત વાહી પુલો કોને કહેવાય? તો જે વાહી પુલ એટલે કે અન્નવાહક અને જલવાહક, જે વાહી પુલમાં અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા ઉપર હોય એને સહસ્ત વાહી પુલ કહેવાય. તો સહસ્ત વાહી પુલ એ પર્ણની લાક્ષણિકતા છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન 104 ઉપર. કોના પર્ણમાં વાહી પુલો એક સરખા કદના હોય છે? જો મિત્રો અહીંયા સૂર્યમુખી, વાલ, ચણા, તો આ ત્રણે ત્રણ એ દ્વિદળી વનસ્પતિ છે, અને દ્વિદળી વનસ્પતિમાં જે પર્ણના અંદર શિરાઓ હોય છે, શિરાઓનો જે વિન્યાસ છે એટલે કે શિરાની ગોઠવણી એ ઝાલાકાર સ્વરૂપે હોય છે. ઝાલાકારમાં એવું બને કે અમુક શિરા એ મોટા કદની હોઈ શકે છે, અમુક શિરા છે એનાથી નાના કદની હોઈ શકે, અને એનાથી પણ નાની શિરિકા હોઈ શકે છે. તો અહીંયા વાહી પુલ ના કદનો આધાર એ શિરાઓના વ્યાસ પર રહેલો છે. કેમ કે સૂર્યમુખી, વાલ, ચણા આ દરેક જણ દ્વિદળી વનસ્પતિ છે અને એનામાં ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે, એટલે દરેક શિરાનો વ્યાસ એક સમાન હોતો નથી. માટે સૂર્યમુખી, વાલ અને ચણામાં વાહી પુલોના કદ પણ એક સમાન નથી. તો અહીંયા જવાબમાં સી આવશે કે ઘાસમાં વાહી પુલો છે એ સરખા કદના હોય છે. અહીંયા સૂર્યમુખી કે ચણા કે વાલ જવાબ આવશે નહીં, જવાબ આવશે સી. સી જવાબ એવો છે, એવું કહે છે કે પર્ણમાં જે વાહી પુલો છે કેવા છે? તો એક સરખા કદના છે. આગળ વાત કરીએ 105 ઉપર. તો પ્રશ્ન ક્રમાંક 105 કઈ કેવો છે કે એકદળી પ્રકાંડ માટે અસત્ય વિધાન જણાવો. જો મિત્રો એ તમારે અસત્ય વિધાન જોવાના છે કે કયું વિધાન અસત્ય હોઈ શકે એકદળી પ્રકાંડની બાબતમાં. તો પહેલું વિધાન છે કે તેમાં અધઃસ્તર દઢોતકીય હોય છે. તો એ સાચું વિધાન છે. આ સાચું વિધાન છે કે તેમાં અધઃસ્તર કેવું હોય છે? દઢોતકીય હોય છે. બીજો ઓપ્શન છે કે તેમાં પરિઘવર્તી વાહી પુલો કેન્દ્રમાં સ્થિત વાહી પુલો કરતા મોટા હોય છે. તો આ વિધાન મિત્રો ખોટું છે. કેમ એવું? તો અહીંયા પરિઘવર્તી વાહી પુલો એ કેન્દ્રમાં સ્થિત વાહી પુલો કરતા મોટા નથી હોતા, પણ કેવા હોય છે? નાના હોય છે. પરિઘવર્તી વાહી પુલો હંમેશા નાના હોય છે, જ્યારે કેન્દ્રમાં સ્થિત વાહી પુલો મોટા હોય છે. એટલે આ વિધાન ખોટું છે. અહીંયા પૂછ્યું છે એકદળી પ્રકાંડ માટે અસત્ય વિધાન જણાવો. તો અહીંયા જવાબ તમારો બી આવી શકે કે એ અસત્ય વિધાન છે. ચલો સી જોઈએ. તે સ્પષ્ટ મૃદુતકીય આધાર પેશી ધરાવે છે. તો એ પણ સાચું છે. અને તે અન્નવાહક મૃદુતક ધરાવતું નથી. તો આ બંને વિધાન સાચા છે. મતલબ સી અને ડી બંને કેવા છે? સાચા છે. તો અહીંયા જવાબ સ્વરૂપે બી ઓપ્શન આવી શકે, કેમ કે અહીંયા સત્ય વિધાન પૂછ્યું છે. તો સત્ય વિધાન કયું છે? બી ઓપ્શન. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 106. 106 ઉપર તમને ક્વેશ્ચન છે કે વિધાન અને કારણ છે. વિધાન એવું છે કે પરિચક્ર
દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તરની નીચે અને અન્નવાહકની ઉપર હોય છે. કારણ છે પરિચક્ર દ્વિદળીમાં સ્થૂળ કોણક પેશીનું બનેલું હોય છે. તો અહીંયા જવાબમાં વિધાન એ સાચું છે પણ આર ખોટું છે એ રીતનું આવશે. હવે આવું કેમ બન્યું? તો વિધાન એ છે એ પૂછે છે કે પરિચક્ર દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તરની નીચે હોય અને અન્નવાહકની ઉપર હોય. તો આ વિધાન સાચું છે. કેમ? કેમ કે જ્યારે પણ આપણે દ્વિદળી પ્રકાંડનો છેદ ભણીએ છીએ, છેદના અંદર જો તમે ચેક કર્યું હોય તો જે અંતઃસ્તર હતું, અંતઃસ્તરના એક્ઝેક્ટ નીચે પરિચક્ર આવેલું છે અને પરિચક્ર પછી અન્નવાહક પેશી આવેલી હોય છે, એના પછી જલવાહક પેશી હોય છે. તો અહીંયા અંતઃસ્તર અને અન્નવાહક પેશી ની વચ્ચે પરિચક્ર છે. મતલબ પરિચક્ર એ અંતઃસ્તરની નીચે છે પણ અન્નવાહકની ઉપર હોય છે. તો એ સાચું છે. હવે કારણ, તો કારણ જો શું કહે છે? કારણ એવું છે કે પરિચક્ર દ્વિદળી વનસ્પતિમાં સ્થૂળ કોણક પેશીનું બનેલું છે. તો એ ખોટું વિધાન છે. કેમ કે પરિચક્ર દ્વિદળી વનસ્પતિમાં સ્થૂળ કોણક પેશીનું બનેલું હોતું નથી. એ બનેલું હોય છે દઢોતક પેશીનું. કઈ પેશીનું? દઢોતક પેશીનું બનેલું હોય છે. મતલબ અહીંયા વિધાન સી તમારો જવાબ રહેશે. એટલે કે વિધાન એ સાચું છે, આર ખોટું છે. આગળ વાત કરીએ તો વાયુરંધ્ર નું કાર્ય છે. હવે વાયુરંધ્રનું કાર્ય તમને ખ્યાલ છે, વાયુરંધ્ર ક્યાં આવેલા હોય? પર્ણમાં હોય. અને પર્ણમાં વાયુરંધ્ર એ બે કાર્ય કરી શકે. એક વાયુરંધ્રનું સ્પેસિફિક અને મુખ્ય કાર્ય છે વાયુની આપ-લે કરવાનું. બીજું બાષ્પોત્સર્જન કરવાનું પણ કાર્ય કરે છે. તો અહીંયા એ અને બી ઓપ્શન બંને છે. તો એવો કોઈ ઓપ્શન કરો કે જે બંનેને સમાવતો હોય? તો હા, અહીંયા જવાબ છે સી. સી જવાબ એ કેવો છે જેમાં બંને ઓપ્શનનો જવાબ મળી જાય છે. તો અહીંયા 107 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે સી. ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરશે નહીં, કેમ કે ખોરાકનો સંગ્રહ એ મૂળના અંદર થાય છે. ખોરાકનો સંગ્રહ વાયુરંધ્ર કરતું નથી. તો અહીંયા તમને જવાબ મળી ગયો છે સી, એ ને બી બંને. આગળ વાત કરીએ 108 ઉપર. તો 108 ક્વેશ્ચન છે, પ્રકાંડમાં બાહ્યકનું સૌથી અંદરનું સ્તર કયું હોય? તો પ્રકાંડના અંદર બાહ્યકના ટોટલ 3 સ્તરો હતા. શરૂઆતનું જે સ્તર છે બાહ્યકનું એ અધઃ સ્તર હતું. એના પછી મૃદુ તકીય બાહ્યક નામનું સ્તર આવે છે અને છેલ્લું સ્તર હોય છે અંતઃ સ્તર. તો અહીંયા એ પૂછ્યું છે કે પ્રકાંડમાં બાહ્યકનું સૌથી અંદરનું સ્તર કયું છે? તો જવાબ આવશે અંતઃ સ્તર. તો અહીંયા ડી જવાબ આવે છે. પ્રશ્ન નંબર 109 તરફ જઈએ. સંયોગી પેશીનું સ્થાન ક્યાં હોય? આ મિત્રો તમને ખ્યાલ છે એમ કે સંયોગી પેશીનું સ્થાન હંમેશા જલવાહક અને અન્નવાહકની વચ્ચે હોય છે. બાહ્યકમાં, પરિચક્રમાં કે મજામાં એ જોવા મળતું નથી, પણ જલ અને અન્નવાહકની વચ્ચે જે કોષોનો સમૂહ આવેલો હોય એને સંયોગી પેશી કહે છે, જે દઢોતક પેશી તરીકે હોય છે. 110 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં સરસ એક આકૃતિ આપી છે. આકૃતિમાં x, y અને z આપેલું છે, જે NCERT ની બુકની બેઠી આકૃતિ છે. આના અંદર પૂછ્યો છે ક્વેશ્ચન કે આપેલ આકૃતિમાં x, y અને z શું બતાવે છે? તો તમારે ક્રમ મુજબ જવાનું છે. તો જે x છે એ તમને ખ્યાલ છે એમ અન્નવાહક બતાવે છે, મતલબ અન્નવાહક પેશી છે. y છે કેમ કે અન્નવાહક અને જલવાહકની વચ્ચે એધા નામની પેશી બતાવેલી છે. અને જે z છે એ છે જલવાહક પેશી. તો અહીંયા x, y અને z તરીકે શું આવશે? તો અન્નવાહક, એધા અને જલવાહક પેશી આવશે. મતલબ ક્વેશ્ચન નંબર 10 નો જવાબ એ ઓપ્શન આવે છે. ક્લિયર? આગળ વાત કરીએ તો એકદળી પર્ણ વિશે અસત્ય મુદ્દો નોંધો અથવા આપો. હવે એકદળી પર્ણમાં અસત્ય મુદ્દો કીધું છે, મતલબ મુદ્દા બધા સાચા હશે, તમારે જે અસત્ય છે શોધવાનું છે. તો પ્રથમ જોઈએ કે એકદળી પર્ણને સમદ્વિપાર્શ્વ પર્ણ કહેવાય. તો આ તો સાચું વિધાન છે, મતલબ આ મુદ્દો સાચો છે, અસત્ય છે નહીં. તે ભેજગ્રાહી કોષો ધરાવે? તો હા, એકદળી વનસ્પતિ ખાસ કરીને ઘાસ જેવી ભેજગ્રાહી કોષો ધરાવે છે. મતલબ આ વિધાન પણ કેવું છે? સાચું વિધાન છે આ પણ. ક્લિયર?
તેમાં એક સરખા વાહી પૂલો જોવા મળતા નથી. નહીં, આ વિધાન ખોટું છે. તો અહીંયા તમારે જવાબ આવી જશે સી. કેમ? કેમ કે એકદળી જે પર્ણ હોય છે, એકદળી પર્ણના અંદર જે પણ શિરાઓ હોય છે એ શિરા વિન્યાસ સમાંતર શિરા વિન્યાસ બતાવે છે. અને સમાંતર શિરા વિન્યાસમાં દરેક શિરાઓનો જે વ્યાસ છે એ કેવો હોય છે? એક સરખો. અને વ્યાસ એક સરખો છે, મતલબ દરેક શિરા ના અંદર આવેલા વાહી પુલો પણ એક સરખા જોવા મળશે. પણ અહીંયા તેમાં એક સરખા વાહી પુલો જોવા મળતા નથી. નહીં, ત્યાં જોવા મળે છે. તો અહીંયા એક સરખા વાહી પુલો જોવા મળતા નથી, એ અસત્ય મુદ્દો છે. ચલો ડી મુદ્દો જોઈએ. તેમાં એક જ પ્રકારની મધ્યપર્ણ પેશી આવેલી હોય. તો હા, એ મુદ્દો સાચો છે. કેમ કે દ્વિદળી પર્ણમાં મધ્યપર્ણ પેશી એક જ પ્રકારની હોય, જે મૃદુતકીય શિથિલોતક પેશી તરીકે ઓળખાય છે. પ્રશ્ન ક્રમાંક 112 તરફ જઈએ. એકસો ને 12 જે ક્વેશ્ચન છે એ છે કે વાલ આકારના રક્ષક કોષો કોની લાક્ષણિકતા છે? મિત્રો જો ડંબેલ્સ આકારના જે રક્ષક કોષો હતા એ એકદળી વનસ્પતિની લાક્ષણિકતા હતી, પણ જે રક્ષક કોષોનો આકાર વાલ આકારનો હોય છે એ દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે. અને અહીંયા દ્વિદળી વનસ્પતિ તરીકે હંમેશા સૂર્યમુખી છે, ઘાસ એકદળી છે, મકાઈ એકદળી છે, અને એકદળી વનસ્પતિ તો ક્યારે પણ નહીં આવે. તો અહીંયા જવાબ 112 માં એ આવશે, સૂર્યમુખી. એ તમારો સાચો આન્સર થશે. પ્રશ્ન ક્રમાંક 113 દ્વિદળી મૂળમાં એઢા વલય એ. તો દ્વિદળી મૂળમાં એઢા વલય વિશેના મુદ્દાઓ કયા છે? શું કહે છે? તો કે જલવાહક અને અન્નવાહકની વચ્ચે નિર્માણ પામે છે. તો આ મુદ્દો ઓલવેઝ સાચો છે, કેમ કે જલવાહક અને અન્નવાહકની વચ્ચે જે વર્ધનશીલ પેશી નિર્માણ પામે એને એઢા વલય કહીએ છીએ. દ્વિદળી મૂળમાં એઢા વલય બનતું નથી, ના તો દ્વિદળી મૂળ દ્વિતીય વૃદ્ધિ બતાવશે એટલે એઢા વલય બને છે. તો બી ઓપ્શન નહીં આવે. અંતઃસ્તરની ઉપર નિર્માણ પામે, તો આ પણ ખોટો મુદ્દો છે, કેમ કે જલવાહક અને અન્નવાહકની વચ્ચે નિર્માણ પામે છે. અધિસ્તરની નીચે બાહ્યકની ઉપર નિર્માણ પામે, તો નહીં, આ પણ ઓપ્શન જવાબ આવશે નહીં. તો અહીંયા જવાબ 113 માં એ આવે છે, દ્વિદળી મૂળમાં એઢા વલય એ જલવાહક અને અન્નવાહકની વચ્ચે નિર્માણ પામે છે. પ્રશ્ન નંબર 114 શેમાં જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર હોય છે? તો અહીંયા તમને ખ્યાલ છે કે જે વનસ્પતિના વાહિકુલોમાં અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા ઉપર હોય એને સહસ્ત વાહિકુલો કહેવાય. તો એ લખ્યું છે કે શેમાં જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર હોય. તો ચલો સહસ્તમાં હોય તો હા, એ જવાબ સાચો છે. અર્યમાં? તો અર્યમાં નહીં હોઈ શકે, કેમ કે અર્યના અંદર કેવું હોય છે? અર્યમાં અહીંયા અન્નવાહક છે તો અહીંયા જલવાહક છે, ફરીથી અહીંયા અન્નવાહક છે તો અહીંયા જલવાહક છે. મતલબ જે અન્નવાહક જે ત્રિજ્યા ઉપર છે એ ત્રિજ્યા ઉપર જલવાહક નથી, જલવાહક બીજી ત્રિજ્યા ઉપર છે. અન્નવાહક જે ત્રિજ્યા ઉપર છે, જલવાહક બીજી ત્રિજ્યા ઉપર છે. મતલબ અહીંયા અન્નવાહક અને જલવાહક અલગ અલગ ત્રિજ્યા ઉપર આવેલા છે, માટે એને અર્ય કહેવાય. પણ અહીંયા નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે અન્નવાહક છે અને એક્ઝેક્ટ એની નીચે આવેલા જલવાહક આ બંને એક જ ત્રિજ્યા ઉપર છે, માટે સહસ્ત આવશે. એને બી કદી નહીં હોય. અને મૂળમાં તો જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર હોતા નથી, અલગ અલગ ત્રિજ્યા ઉપર હોય છે. મતલબ અહીંયા તમારો જવાબ 114 માં એ બને છે. આગળ વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 115 માં સરસ એક આકૃતિ આપી છે. આકૃતિના અંદર તમને પી અને ક્યુ ના નામ બતાવવાનું આપ્યું છે. તો બેઠે બેઠી એનસીઈઆરટી ની આકૃતિ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે પી છે એ જલવાહક બતાવે છે, જ્યારે ક્યુ છે એ અન્નવાહક બતાવે છે. તો અહીંયા જવાબ તમારો 115 ના અંદર એ ઓપ્શન આવે છે. પ્રશ્ન ક્રમાંક 116 શેમાં જલવાહકની સંખ્યા 6 કરતા વધારે હોય છે? તો અહીંયા મિત્રો એકદળી જે મૂળ છે એમાં જલવાહકની સંખ્યા 6 કરતા વધારે હોય, માટે એકદળી મૂળના અંદર જલવાહકને બહુસૂત્રી પણ કહેવામાં આવે છે.
એકદળી પર્ણ, દ્વિદળી મૂળ, દ્વિદળી પર્ણ એ જવાબ આવશે નહીં. તો એકદળી પર્ણ એ તમારો રાઈટ આન્સર થશે. 117 ક્વેશ્ચનમાં જુઓ કે શેમાં બાહ્યકનું પ્રથમ સ્તર ઢઢોત્તકીય છે? તો દ્વિદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ, એકદળી પ્રકાંડ કે એકદળી મૂળ. તો બાહ્યકનું પ્રથમ સ્તર એ પ્રકાંડમાં તમને NCERT ની બુકમાં આપેલ છે અને બાહ્યકનું પ્રથમ સ્તર એ અધસ્તર આપણે એને કહેવાય છે. શું કહીશું એને આપણે? અધસ્તર. હવે અધસ્તર છે એ ઢઢોત્તક પેશીનું શેમાં હોય? તો જે એકદળી પ્રકાંડ છે, સી ઓપ્શનમાં એકદળી પ્રકાંડ છે એમાં અધસ્તર છે એ ઢઢોત્તક પેશીનું બનેલું હોય છે. જ્યારે દ્વિદળી પ્રકાંડ છે એમાં જે ઢઢોત્તક અથવા પ્રથમ સ્તર છે શેનું બનેલું છે? તો એ બનેલું છે સ્થૂલ કોણક પેશીનું. સ્થૂલ કોણક પેશીનું બનેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પ્રકાંડના અંદર બાહ્યકના સ્તરોમાં પ્રથમ સ્તર અધસ્તર છે અને બંને પ્રકારમાંથી એકદળી પ્રકારમાં અધસ્તર એ ઢઢોત્તક છે, જ્યારે દ્વિદળીમાં સ્થૂલ કોણક છે. ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ઢઢોત્તકીય સ્તર પ્રથમ સ્તર શેનું છે? તો અહીંયા જવાબ આવશે સી, એકદળી પ્રકાંડ. આગળ હવે આવે છે પ્રશ્ન નંબર 118. તો 118 ઉપર આપણે જોઈ શકીએ છીએ કે એકદળી પ્રકાંડના વાહીપુલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે. ભાઈ એકદળી પ્રકાંડ કીધું છે તો એકદળી પ્રકાંડ, હવે તમને ખ્યાલ છે એમ કે એક તો પર્ણ અને બીજું પ્રકાંડ. આ બંનેના વાહીપુલો પ્રથમ તો સહસ્ત હોય છે, એટલે કે જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર આવેલા હોય છે, એટલે અહીંયા પહેલો ઓપ્શન સહસ્ત આવશે. પછી કેમ કે અહીંયા એકદળી વનસ્પતિ છે તો એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી અને દ્વિતીય વૃદ્ધિ નહીં થાય તો એધા બનવાની નથી. એધા નહીં બને તો એવા વાયુપુલો હંમેશા અવર્ધમાન હોય છે. તો આન્સર અહીંયા સહસ્ત અને અવર્ધમાન આવે છે. તો આન્સર અહીંયા આવશે બી. આનો આન્સર આવશે બી, સહસ્ત અને અવર્ધમાન. તો આપણે અહીંયા લખી દઈએ આન્સર આવે છે બી. 118 ના અંદર એકદળી વનસ્પતિના વાહીપુલો એક તો સહસ્ત હોય અને અવર્ધમાન હોય છે. ક્વેશ્ચન નંબર 119. 119 તરફ જોઈએ તો પ્રશ્ન પૂછ્યો છે કે દ્વિદળી પર્ણમાં શિથિલોતક પેશી વિશે ના સત્ય મુદ્દાઓ જણાવો. તો કેમ કે દ્વિદળી પર્ણ છે અને શિથિલોતક પેશી છે. હવે દ્વિદળી પર્ણના અંદર મધ્ય પર્ણ પેશી બે પ્રકારની હતી. પ્રથમ જે સ્તર હતું એ આપણે અધિસ્તર હતું, જેને ઉપરી અધિસ્તર કહેતા હતા. ઉપરી અધિસ્તર. જે નીચેનું સ્તર છે એને અધઃ અધિસ્તર આપણે કહેતા હતા. આ બંને વચ્ચે જે પેશી આવેલી છે એને મધ્ય પર્ણ પેશી કહેવાય. એમાં જે ઉપરી અધિસ્તર પર જે પેશી આવેલી છે એને લંબોતક પેશી કહેતા હતા. જ્યારે નીચે જે ગોળાકાર કોષો, અંડા જેવા અથવા ઈંડાકાર ગોળાકાર કોષો જે આવેલા છે એને આપણે શિથિલોતક પેશી કહેતા હતા. તો આ શિથિલોતક પેશી વિશેના સાચા મુદ્દા આપણે નોટ ડાઉન કરવાના છે. શું કહે છે? તે અંડાકાર કે ગોળ કોષોની બનેલી છે, તો પ્રથમ મુદ્દો સાચો છે. એના પછી લખ્યું તેની ગોઠવણી શિથિલ હોય છે, તો એ પણ સાચો મુદ્દો છે. કેમ કે એની ગોઠવણી કોષો વચ્ચે અવકાશ બતાવે છે, એટલે કે સઘન નથી, અને સઘન ગોઠવણી ન હોય તો એ શિથિલ કહેવાય. તે લંબોતકની નીચે ગોઠવાયેલ છે, તો ઉપરની જે પેશી હતી એને આપણે લંબોતક કહેતા હતા, એની એક્ઝેક્ટ નીચે એ શિથિલોતક ગોઠવાયેલી છે. તો અહીંયા જવાબ આવશે ડી. તો 119 ના અંદર ડી જવાબ આવે છે કે એ તમામે તમામ મુદ્દા સાચા છે. 120 ક્વેશ્ચનમાં મજ્જાસુ કિરણના કોષો કોના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે? હવે તમને ખ્યાલ છે એમ કે મજ્જાસુ કિરણના કોષો, ધારો કે આ છેદ છે, છેદના અંદર સૌથી મધ્યમાં જે પેશી જોવા મળતી હતી એને આપણે મજા કહેતા હતા. મજામાંથી નીકળતા કોષોનો સમૂહ એને આપણે કહેતા હતા મજા કિરણ. અહીંયા અન્નવાહક પેશી હતી, અહીંયા લખી દઈએ કે આવા અન્નવાહક પેશી. અહીંયા વચ્ચે વર્ધમાન પેશી હતી અને પછી જલવાહક પેશી આવતી હતી. ક્લિયર? અને આ છે વાહી એધા. અચ્છા, વાહી એધાનું બીજું નામ શું હતું? અંતઃપુલીય એધા. તો તમે જોઈ શકો છો કે આ વાહી એધાના સંપર્કમાં
જ્યારે પણ આ મજાસુ કિરણ ના કોષો આના સંપર્કમાં જ્યારે પણ આવશે ત્યારે પોતે પણ કેવા બની જશે? વર્ધમાન બની જશે અને આખા છેદમાં એક વલય જેવી રચનાનું નિર્માણ કરશે, જેને એધા વલય આપણે કહેતા હતા. તો એધા વલયમાં એક તો અંતઃપુલીય એધા હતી અને મજાસુ કિરણના કોષો હતા. તો અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે કે મજાસુ કિરણના કોષો કોના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે? તો અંતઃપુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે. અંતઃપુલીય એધાને આપણે વાહી એધા પણ કહી શકીએ છીએ. તો 120 માં જવાબ આવશે એ. આગળ વાત કરીએ તો દેડકાની બાબતમાં સત્ય વિધાન સૂચવો. તો દેડકો છે અસમતાપી પ્રાણી છે, તો એ પણ મુદ્દો સાચો છે. હા, એ અસમતાપી પ્રાણી છે. તે સ્થળ અને જળ બંનેમાં રહી શકે અને શ્વસન કરી શકે છે, તો એ પણ મુદ્દો સાચો છે. કેમ કે સ્થળ અને જળ બંનેમાં રહે છે માટે એને આપણે ઉભય જીવી પણ કહીએ છીએ, ઉભય જીવી સજીવ પણ કહીએ છીએ. અસમતાપીનો મતલબ શું થાય છે કે તે પોતાના શરીરનું તાપમાન જાળવી શકતો નથી અને વાતાવરણ મુજબ બદલાયા રાખે છે, માટે એને આપણે અસમતાપી પ્રાણી કહીશું. તે રૂપ નકલ કરવામાં માહિર છે, તો આ પણ મુદ્દો સાચો છે. કેમ કે દેડકો છે એ રૂપ નકલ કરી શકે છે, મતલબ એ ભક્ષકોથી બચવા માટે પોતે એવી કઈ ક્રિયાવિધિ વિકસાવી શકે જેના કારણે એ બચી જાય, અને એમાં ખાસ પોતાના રંગ પરિવર્તનનું સહારો લેતો હોય છે. તો અહીંયા 121 ના અંદર ડી ઓપ્શન સાચો બનશે, કેમ કે દરેકે દરેક મુદ્દા સાચા છે, એટલે જવાબ આવશે ડી તમામ. ક્વેશ્ચન 122 તરફ. તો 122 તરફ જઈએ તો 122 માં આ છે કે દેડકાની પૃષ્ઠ બાજુ ચમકતા લીલા રંગની હોય છે. દેડકો ક્યારે પાણી પીતો નથી? તો અહીંયા વિધાન સાચું છે અને આર પણ સાચું છે. તો ઓપ્શન જોઈએ કે વિધાન એ અને આર બંને સાચા, આર એ એની સમજૂતી છે. વિધાન એ અને આર બંને સાચા, આર એ એની સમજૂતી નથી. તો અહીંયા ઓપ્શન બી એટલે કે બી જવાબ આવશે. બી જવાબ એટલા માટે આવી શકે કે બંને વિધાન અને કારણ તો સાચા છે, પણ આર એ એની સમજૂતી નથી. જે વિધાન છે એ કારણની સમજૂતી હોવી જોઈએ, પણ એ છે નહીં. એટલે જવાબ આવશે 122 માં બી ઓપ્શન આવશે. વાત કરીએ ક્વેશ્ચન 123 ની. દેડકામાં કોણ પાણીની અંદર આંખોનો બચાવ કરે છે? તો તમને ખ્યાલ છે કે દેડકો જ્યારે પણ પાણીમાં હોય ત્યારે એની આંખની આજુબાજુ એક પારદર્શક પટલ હોય છે. આ પારદર્શક પટલ, કેમ કે પારદર્શક છે એટલે દેડકો પાણીમાં પણ એ ખુલ્લી આંખે જોઈ શકશે. અધરામપૂરું કે પારદર્શક પટલ છે એ પાણીના અંદર રહેલા ઘટકોથી આંખને બચાવે છે. તો જવાબ અહીંયા આવશે બી. 123 માં પણ બી જવાબ આવશે. આગળ વાત કરીએ ક્વેશ્ચન 124. આમ પાક એટલે શું? હવે તો તમને ખ્યાલ છે એમ કે જઠરમાં રહેલો જેટલો પણ ખોરાક છે એને આમ પાક કહેવાય, અને જઠરમાં રહેલો ખોરાક એ અર્ધપાચિત હોય છે, સંપૂર્ણ એનું પાચન થતું નથી. તો આ પહેલો જ ઓપ્શન છે કે જઠરમાં રહેલ ખોરાક સાથે HCl અને જઠર રસ ભળે ત્યારે બનતો અર્ધપાચિત ખોરાક એને શું કહેવાય? આમ પાક કહેવાય. તો 124 ના અંદર એ જવાબ આવશે. બી માં છે કે જઠરમાં રહેલ ખોરાક સાથે HCl અને જઠર રસ ભળે ત્યારે એ બનતો સંપૂર્ણ પાચિત ખોરાક. તો આ સંપૂર્ણ પાચિત ખોરાક શબ્દ એ ખોટો આવશે, કેમ કે અર્ધપાચિત હોય છે, એટલે બી ઓપ્શન નહીં આવે. પકવાશાયનો સ્વાદુરસ સાથેનો ખોરાક છે, તો ના, એ પણ નહીં આવે. મુખ ગુહામાં રહેલો ખોરાક જે લાલ રસ સાથેનો હોય તો એ પણ જવાબ આવશે નહીં. એટલે આમ પાક એ ઓપ્શનમાં જવાબમાં બંધ બેસતો રહેશે. એટલે 124 ના અંદર તમારે એ જવાબ સાચો છે. 125 માં ક્વેશ્ચન એવો છે કે શીત નિંદ્રામાં દેડકો ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે. તો એનસીઈઆરટી ની બુકમાં સરસ મજાનું આખું એક વાક્ય જ આપેલું છે કે શીત અને ગ્રીષ્મ બંને નિંદ્રામાં દેડકો હંમેશા ત્વચા દ્વારા જ શ્વસન કરે છે. તો અહીંયા જવાબ આવશે બી, ત્વચા દ્વારા. 126 માં શિરાકોટર એ હૃદયના કયા ખંડ સાથે જોડાયેલ હોય છે દેડકામાં? તો શિરાકોટર છે એ જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે. દેડકાનું જે હૃદય છે એના અંદર
બે કર્ણકો જ્યારે એક મોટું ક્ષેપક આવેલું હોય છે અને જે શિરાકોટર છે એ શિરાકોટર બધા જ અંગોમાંથી રુધિરને લાવવાનું કામ કરે છે અને ફાઇનલી એ જમણા કર્ણકમાં રુધિરને ઠાલવશે. એટલે શિરાકોટર છે એ કેમ કે જમણા કર્ણકમાં જે રુધિર આવે છે હંમેશા કેવું હોય છે? ઓક્સિજન વિહીન હોય છે, એટલે કે O2 વિહીન હોય છે. તો સિમ્પલ ક્વેશ્ચન આ પૂછ્યો છે કે ભાઈ જે શિરાકોટર છે એ કયા ખંડમાં ખુલે છે? હૃદયના કયા ખંડમાં ખુલે છે? દેડકામાં. તો એ જમણા કર્ણકમાં ખુલે છે. એના પછી 127 નંબરનો ક્વેશ્ચન કે લસિકા રુધિરથી અલગ છે કારણ કે તેમાં ખાલી જગ્યા હોતું નથી. હવે આમ તો લસિકા છે રુધિરનો એક ભાગ જ ગણાય, પણ જ્યારે એ રુધિર વાહિનીમાંથી પેશીની આજુબાજુ જાય છે ત્યારે અને લસિકા વાહિનીમાં વહન કરે છે ત્યારે એને આપણે લસિકા કહેવાય છે. લસિકાના અંદર એક તો પ્રોટીન નથી હોતું અને રક્તકણ પણ નથી હોતા. મતલબ અહીંયા જવાબ આવશે સી. કેમ કે સી જવાબ એક એવો છે જે એ અને બી બંનેને સમાવેશિત કરી શકે છે. તો અહીંયા સી જવાબ આવશે, એટલે કે લસિકામાં પ્રોટીન અને રક્તકણ હોતું નથી. મતલબ એ અને બી. તો 127 માં સી જવાબ છે, 126 માં બી જવાબ હતો. આગળ વાત કરીએ તો 128 નંબરનો ક્વેશ્ચન. એમાં દેડકામાં ઉત્સર્જન દ્રવ્ય કયું હોય? તો આપણને ખ્યાલ છે એમ કે દેડકો છે એ સસ્તન પ્રાણીઓની જેમ યુરિયાનો ત્યાગ કરે છે, એટલે કે અહીંયા સી જવાબ આવશે. એના માટે દેડકાને આપણે યુરિયા ત્યાગી પ્રાણી પણ કહીએ છીએ. યુરિક એસિડ છે એ પક્ષીઓમાં જોવા મળશે. એમોનિયા છે કેમ કે એમોનિયાના નિકાલ માટે વધુ પાણીની આવશ્યકતા હોય છે, એટલે એ જલીય જે સજીવો છે ખાસ કરીને મત્સ્યોમાં જોવા મળશે. એમિનો એસિડ્સ કોઈ સજીવ ઉત્સર્જન કરતો નથી, અને જો ઉત્સર્જન થતું હોય તો એ એની ખામી બતાવે છે. તો અહીંયા જવાબ તમારો દેડકામાં ઉત્સર્જન દ્રવ્ય દેડકામાં કયું હોય? તો યુરિયા આવશે, એટલે કે સી જવાબ આવે છે. તો 128 માં સી જવાબ છે. 129 માં દેડકામાં મૂત્રપિંડનો આકાર કેવો હોય? તો ભાઈ જે દેડકો છે એના અંદર મૂત્રપિંડનો આકાર વાલ આકારના હોય છે. એ રાતા રંગના અને વાલ આકારના હોય છે. એ તમારે NCERT ની બુકના અંદર બેઠી લીટી આપેલી છે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન 129 નો ઓકે જવાબ મળી ગયો. તો 129 કયો હતો કે દેડકામાં મૂત્રપિંડનો આકાર વાલ આકાર છે, તો ત્યાં આપણે જવાબ લખીશું એ. હવે ક્વેશ્ચન 130. ક્વેશ્ચન 130 એવો છે કે અનુમસ્તિષ્ક અને લંબમજ્જા દેડકામાં મગજના કયા ભાગમાં આવેલ છે? તો તમને ખ્યાલ છે કે અનુમસ્તિષ્ક અને લંબમજ્જા એ બંને મગજના છેલ્લા ભાગ છે. મગજનો જે શરૂઆતનો ભાગ હતો એને આપણે અગ્ર મગજ કહીશું, પછી વચ્ચેનો મધ્ય મગજ આવે છે અને ફાઇનલી પશ્વ મગજ આવે છે. તો જે અગ્ર મગજ છે એનો આ ભાગ નથી, મધ્ય મગજનો પણ આ ભાગ નથી, મધ્ય મગજનો પણ ભાગ નથી. અનુમસ્તિષ્ક અને લંબમજ્જા આ બંને પશ્વ મગજના ભાગ છે. તો અહીંયા જવાબ આવશે પશ્વ મગજ, એટલે કે 130 માં સી જવાબ આવે છે. દેડકામાં ફલન કેવું હોય અથવા ખાલી જગ્યા છે? તો દેડકામાં ફલન કેમ કે દેડકો છે એ ફલનની દ્રષ્ટિએ બાહ્ય ફલન બતાવે છે, અને બાહ્ય ફલન હંમેશા જન્યુઓનું જોડાણ પાણીમાં થાય છે, એટલે 131 માં જવાબ આવશે બી કે દેડકામાં ફલન એ બાહ્ય અને પાણીમાં જોવા મળે છે. 132 માં ક્વેશ્ચન છે કે પરિપક્વ માદા એક સમયમાં ખાલી જગ્યાથી ખાલી જગ્યા ઈંડા મૂકે છે. તો તમને ખ્યાલ છે એમ કે દેડકાના અંદર એક પરિપક્વ માદા 2500 થી 3000 ઈંડા મૂકે છે. તો 132 ના અંદર જવાબ આવશે ડી. 133 માં જોઈએ કે દેડકામાં ભ્રૂણ વિકાસ ડિંબ સ્વરૂપે થાય છે, જેને ખાલી જગ્યા કહેવાય. તો દેડકાના અંદર જે ડિંબ સ્વરૂપ છે એને આપણે ટેડપોલ કહેવાય છે. નિકેત વનસ્પતિમાં શબ્દ છે,
રૂપાંતરીય બાળક શબ્દ છે એની, અને નિપ્સ એટલે વંદાના જે ડિંબ સ્વરૂપ હોય એને આપણે નિપ્સ કહીશું. પણ કઈ કેમ કે અહીંયા ડેલ્ટાનું પૂછ્યું છે તો એના ડિંબ સ્વરૂપને ટેડપોલ કહેવાય. એટલે 133 ના અંદર એ જવાબ આવે છે. એટલે 133 માં આપણે જવાબ આવશે એ. એના પછી આગળ વાત કરીએ તો 134 કે અવસાળીમાં કઈ નલિકાઓ ખુલે છે? તો ઓપ્શન જોઈએ કે મૂત્રજનન વાહિની, અંડવાહિની, રુધિરવાહિની. તો રુધિરવાહિની ખુલતી નથી. મૂત્રાશય, મૂત્રજનન વાહિની અને અંડવાહિની. તો અહીંયા બી જવાબ આવશે કેમ કે અવસારણીમાં 3 નલિકાઓ ખુલે છે. ચલો સી ચેક કરીએ. તો મૂત્રાશય, મળાશય, મૂત્રવાહિની, મળાશય, મૂત્રાશય અને પિત્તનળી. તો અહીંયા પિત્તનળી એ અવસારણીમાં ખુલશે નહીં એટલે સી ઓપ્શન પણ નહીં આવે. મૂત્રવાહિની, મળાશય, પિત્તનળી. તો ડી ઓપ્શનમાં પણ પિત્તનળી શબ્દ આવી ગયો છે તો એ ડી ઓપ્શન પણ આવશે નહીં. તો અહીંયા તમારો જવાબ 134 માં બી આવે છે. ક્વેશ્ચન 135 નો જવાબ જોઈએ તો કે નર દેડકામાં શુક્રપિંડ મૂત્રપિંડ સાથે કયા આવરણથી જોડાયેલો હોય છે? તો જવાબ છે અધિવૃકીય આવરણ. એટલે કે બી જવાબ આવશે 135 માં બી જવાબ આવશે કે નર દેડકામાં જે શુક્રપિંડ છે એ મૂત્રપિંડ સાથે અધિવૃકીય નલિકાથી જોડાયેલો હોય છે. આગળ વાત કરીએ એના પછી તો શુક્રવાહિકાઓની સંખ્યા 136 ક્વેશ્ચનમાં શુક્રવાહિકાઓની સંખ્યા કેટલી હોય? તો શુક્રવાહિકાઓની સંખ્યા હંમેશા 10 થી 12 હોય છે એટલે 136 માં એ જવાબ આવશે. જો મિત્રો અહીંયા 10 થી 12 સંખ્યા છે, જો જોડ પૂછ્યું હોય તો 5 થી 6 તમે લખી શકો. પણ કેમ કે અહીંયા સંખ્યા પૂછી છે એટલે બેઠે બેઠું જવાબ મળી જશે આપણને કે એ ઓપ્શન 10 થી અને 12 ની સંખ્યામાં હોય છે. ક્વેશ્ચન 137 તરફ આગળ વધીએ તો 137 માં જોઈએ કે કર્ણના બે કાર્યો કયા છે? તો કર્ણ એટલે કાન આવે શબ્દ. કાન છે એ બે કાર્ય કરે, એક તો શ્રવણનું કાર્ય કરે છે અને સંતુલન, શરીરનું સંતુલન પણ જાળવવાનું કાર્ય કરે છે. ઉત્સર્જનનું એ કાર્ય કરશે નહીં. તો અહીંયા જવાબ આવશે સી. 137 ના અંદર જવાબ કયો છે? સી. કેમ કે કાન સંતુલનનું કાર્ય પણ કરે છે અને સાંભળવાનું એટલે કે શ્રવણનું પણ કાર્ય કરે છે. તો જવાબમાં અહીંયા આવશે સી. 138 ઉપર જઈએ. 138 માં છે દેડકામાં રક્તકણો વિશેના સત્ય મુદ્દાઓ જુઓ. તો આ ભાઈ સત્ય મુદ્દાઓ કીધા છે એ પણ કોના વિશે? રક્તકણ વિશે. પણ કયા સજીવમાં? દેડકામાં. તો શું કહે છે? તેને એરિથ્રોસાઇટ કહેવાય. તો સાચું છે, આ મુદ્દો સાચો છે. રક્તકણને આપણે એરિથ્રોસાઇટ પણ કહીએ છીએ. તે શ્વસન રંજક હિમોગ્લોબિન ધરાવે છે. તો આ મુદ્દો પણ સાચો છે. હા, તે શ્વસન રંજક હિમોગ્લોબિન ધરાવે છે. તેમાં કોષો કોષ કેન્દ્ર યુક્ત હોય છે. તો એ પણ મુદ્દો સાચો છે કે એમાં જે કોષો છે એમાં કોષ કેન્દ્રો તમને જોવા મળશે. ભાઈ આપણા જે મનુષ્ય છે એના રક્તકણોમાં કોષ કેન્દ્ર અભાવ હોય છે એટલે કે રક્તકણમાં કોષ કેન્દ્ર નથી. પણ દેડકો છે એના રક્તકણોમાં તમને કોષ કેન્દ્ર જોવા મળશે. મતલબ અહીંયા જવાબ ડી આવશે કેમ કે ડી ઓપ્શન એવો છે જે દરેક ઉપરના મુદ્દાને સમાવેશિત કરે છે. એટલે 138 ક્વેશ્ચનના અંદર જવાબ આવશે ડી. 139 મો ક્વેશ્ચન જુઓ કે મૂત્રપિંડમાં રહેલા રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું કહેવાય? તો મૂત્રપિંડના અંદર રહેલા રચનાત્મક અને ક્રિયાત્મક એકમને મૂત્રપિંડ નલિકા કહીએ છીએ આપણે. શું કહેવાય છે? મૂત્રપિંડ નલિકા. અને મૂત્રપિંડ નલિકાનું અંગ્રેજી નેફ્રોન્સ આપણે કહી શકીએ. એટલે અહીંયા જવાબ સી આપેલો છે, નેફ્રોન્સ. ક્લિયર? તો 139 માં જવાબ આવશે સી. 139 ના અંદર જવાબ સી આપણે મૂકીશું. તો અહીંયા લખી દઈએ કે જવાબ આવે છે સી. વાત કરીએ ક્વેશ્ચન 140 ની. તો દેડકામાં જે મુખ છે ત્યાંથી મળાશય સુધીનો સાચો માર્ગ કયો આવે છે? તો ઓપ્શન એ માં છે મુખ, મુખ ગુહા, અન્નનળી, જઠર, આંતરડું ને મળાશય. તો ભાઈ પહેલો જ ઓપ્શન છે એ સત્ય બતાવે છે કેમ કે મુખ પછી મુખ ગુહા આવે છે, અન્નનળી આવે છે, જઠર આવે છે, આંતરડું આવે છે ને મળાશય આવે છે. તો એનો જવાબ આવશે એ.
બી ઓપ્શન ને ચેક કરીએ તો મુખ, અન્નળી, જઠર, મુખ ગુહા, તો નહીં, બી ઓપ્શન આવશે નહીં, કેમ કે મુખ પછી મુખ ગુહા આવવું જોઈએ, અહીંયા અન્નળી આપેલું છે. સી માં મુખ પછી મળાશય આપ્યું છે, તો એ પણ જવાબ નહીં આવે. મુખ ગુહા, આંતરડું ને જઠર, નહીં, મુખ ગુહા પછી જઠર આવવું જોઈએ, એની જગ્યાએ આંતરડું આપ્યું છે, તો એ પણ જવાબ નહીં આવે. તો 140 ના અંદર જવાબ આવશે એ. વાત કરીએ 141 ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 141 ના અંદર તમે જોઈ શકો છો કે ભારતમાં જોવા મળતા દેડકાની જાતિ જણાવો. તો કે ભારતમાં જોવા મળતા દેડકાની જાતિ, જે દેડકાનું વૈજ્ઞાનિક નામ છે એ છે રાણા ટાઇગ્રીના. શું નામ છે? રાણા ટાઇગ્રીના. એમાં રાણા શબ્દ છે એ પ્રજાતિ બતાવે છે, જ્યારે ટાઇગ્રીના શબ્દ છે એ જાતિ બતાવે છે. તો અહીંયા જવાબ શું આવશે? બી, ટાઇગ્રીના જવાબ આવે છે કે ભારતમાં જોવા મળતા દેડકાની જાતિ ટાઇગ્રીના છે. 142 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો મુદ્દો અસત્ય છે, એટલે કે આપણે અસત્ય મુદ્દો જોવાનો છે. ચલો ચાલુ કરીએ. તે પાણીનું શોષણ ત્વચા દ્વારા કરે છે. તો આપણને ખ્યાલ છે કે દેડકો છે પાણીનું શોષણ ત્વચા દ્વારા કરશે, એટલે આ મુદ્દો કેવો છે? સાચો છે. માત્ર પશ્વ ઉપાંગ તરવા, ચાલવા, ફરવા કે ખાડું ખોદવાનું કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા અગ્ર અને પશ્વ ઉપાંગ બંને તરવા, ચાલવા, ફરવા, ખાડું ખોદવાનું કાર્ય કરે છે. તો જવાબ તમારે અહીંયા મળી જાય છે, કેમ કે બીજો મુદ્દો છે કેવો છે? અસત્ય છે. માત્ર પશ્વ ઉપાંગ નહીં, અગ્ર ઉપાંગ પણ આ બધા કાર્યો કરી શકે છે. તો બી જવાબ અહીંયા તમને મળી ગયો. ચલો સી ચેક કરીએ કે તેમાં બાહ્ય લિંગભેદ જોવા મળે છે. તો હા, દેડકામાં બાહ્ય લિંગભેદ જોવા મળશે આપણને. નર અને માદા અલગ અલગ છે, બંને આપણે જોઈ શકીશું. દેડકાની વક્ષ બાજુ આછી પીળી હોય છે. તો સાચી વાત છે, દેડકાની વક્ષ બાજુ એટલે કે આગળની બાજુ આછી પીળી હોય છે અને જેની પૃષ્ઠ બાજુ છે લીલા રંગની હોય છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન 143. 143 ના અંદર જોડકના આપણને આપ્યા છે અને કયું જોડકનું સાચું છે એના વિશે માહિતી મેળવવાની છે. તો ચલો ચાલુ કરીએ. એમાં છે ફેફસા. તો ફેફસા ચારમાંથી શું કરી શકે? તો તમને ખ્યાલ છે કે ફેફસા છે એ ફુફ્ફુસીય શ્વસન સાથે સંકળાયેલા છે. તેવો કયો ઓપ્શન છે કે જેના અંદર એ 4 આવે? તેવા બે ઓપ્શન છે, એક છે બી અને સી. તો ચલો બીજું ચેક કરીએ કે ક્ષેપક. તો ક્ષેપકમાં કયું આવી શકે? તો તમને ખ્યાલ છે કે શંકુ ધમની જે હતી, શંકુ ધમનીમાં ક્ષેપક ખુલે છે, એટલે બી માં આવશે 2. તો અહીંયા બી માં 2 વાળો ઓપ્શન કયો છે? તો અહીંયા આપણને જવાબ ડાયરેક્ટ મળી જાય છે બી ઓપ્શન. તો 143 ના અંદર જવાબ આવશે બી. તો હવે આખું આપણે જોઈએ તો એમાં 4 છે એટલે કે ફેફસા ફુફ્ફુસીય શ્વસન સાથે સંકળાયેલા છે. ક્ષેપક છે એ શંકુ ધમનીમાં ખુલે છે. સીમાં 3 આવશે એટલે કે 10 જોડ શું હોઈ શકે? તો 10 જોડ એ મસ્તિષ્ક ચેતાઓ છે, એ પણ આપણને ખ્યાલ છે. અને ડી માં 1 આવે છે, તો અંડકોષનું વહન કરતી નલિકા કોણ છે? અંડવાહિની છે. એટલે જવાબ અહીંયા 143 નો આપણને બી મળી જાય છે. આગળ વાત કરીએ 144. તો અવસારણીનું કાર્ય નથી. તો અવસારણી કયું કાર્ય નથી કરતી? તો અવસારણી ઉત્સર્ગ પદાર્થને ત્યાગ કરવાનું કાર્ય કરે છે. તો હા, એ તો કરે જ છે. મૂત્ર ત્યાગ કરવાનું કાર્ય કરે છે. તો હા, એ પણ કરે છે. શુક્રકોષોનો ત્યાગ કરે છે. તો હા, એ પણ કરે છે. તો જવાબ આવશે અહીંયા ડી, એ ખોરાકનું પાચન કરવાનું કાર્ય કરતી નથી. કેમ કે ખોરાકનું પાચન કરવાનું કાર્ય પાચન માર્ગનું છે, અવસારણીનું નહીં. તો અહીંયા 144 માં આવશે ડી જવાબ. 145 માં તમે જોઈ શકો છો કે દેડકામાં આવેલ સંવેદાંગો પૈકી કયું સંવેદાંગ સુવિકસિત હોય છે? તો મિત્રો દેડકાના અંદર 2 સંવેદાંગો સુવિકસિત હતા. ટોટલ 5 સંવેદાંગો છે. 5માં એક સંવેદાંગ છે દ્રષ્ટિ સંવેદાંગ, બીજું છે શ્રવણ સંવેદાંગ, ત્રીજું સ્પર્શ ઘ્રાણ સંવેદાંગ. એમાં દ્રષ્ટિ સંવેદાંગ અને શ્રવણ સંવેદાંગ આ બંને સંવેદાંગ છે એ કેવા છે? તો સુવિકસિત છે. સુવિકસિત છે. જ્યારે સ્પર્શ, ઘ્રાણ અને સ્વાદ સંવેદાંગ છે કેવા છે? અવિકસિત છે. એટલા બધા વિકસિત છે નહીં. તો જવાબ અહીંયા શ્રવણનો તો ક્યાંય આપ્યો નથી. તો એક જ તમને આન્સર મળી શકે કે જે દ્રષ્ટિ સંવેદાંગ છે એટલે કે જે આંખની રચના છે સુવિકસિત છે,
સ્પર્શ, સ્વાદ અને ગંધ સંવેદી અંગ એટલા બધા સુવિકસિત છે નહીં. એટલે જવાબ આવશે બી. 145 ના અંદર જવાબ આવશે બી. આગળ વાત કરીએ તો 146 નંબરનો ક્વેશ્ચન. તો 146 નંબરના ક્વેશ્ચનમાં માદામાં મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહેવાય નહીં. કારણ કે તો તમને ખ્યાલ છે એમ ભાઈ, નર દેડકાના અંદર જે મૂત્રવાહિની હતી એને આપણે કહેતા હતા મૂત્રજનન વાહિની. તો નર દેડકા મૂત્રજનન વાહિની એટલે કહેતા હતા કે આ વાહિની દ્વારા એક તો મૂત્રનું વહન થતું હતું, અધુરામ પૂરું શુક્રકોષોનું વહન પણ થતું હતું. કેમ કે નરમાં હંમેશા શુક્રકોષો ઉત્પન્ન થશે. પણ માદામાં મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની આપણે કહીશું નહીં. કેમ મૂત્રજનન વાહિની નહીં કહીએ? તો એના ઓપ્શનમાં છે કે માદામાં અંડકોષ અંડવાહિનીમાં વહન થાય છે. તો સાચી વાત છે કે માદામાં જે મૂત્રવાહિની છે એમાં ખાલી મૂત્રનું જ વહન થાય છે, અંડકોષનું વહન થતું નથી. એટલે એને મૂત્રવાહિની જ કહેવાય, મૂત્રજનન વાહિની કહેવાય નહીં. ચલો બીજો ઓપ્શન જોઈએ. માદામાં શુક્રકોષ હોતા નથી. ભાઈ, માદામાં શુક્રકોષ નથી હોતા, પણ એના માટે એને મૂત્રજનન વાહિની નહીં કહીએ એવું ન કહેવાય. કેમ કે મૂત્રજનન વાહિનીનો મતલબ થાય છે જનન કોષો અને મૂત્ર બંનેનું વાહિની વહન કરે એવી નલિકા. અહીંયા માદામાં અંડકોષ બને છે અને એ અંડવાહિની દ્વારા વહન થાય છે, મૂત્રવાહિની દ્વારા નહીં. એટલે એને મૂત્રજનન વાહિની આપણે કહીશું નહીં. તો માદામાં શુક્રકોષ હોતા નથી એ ઓપ્શન ખોટો છે, એ જવાબ નહીં આવે. માદા અંડકોષ ઉત્પન્ન કરી નહીં શકે? ના, માદા અંડકોષ ઉત્પન્ન કરી શકશે. માદામાં મૂત્રનું વહન અંડવાહિનીમાં થાય છે? ના, માદામાં મૂત્રનું વહન મૂત્રવાહિનીમાં થાય છે. તો અહીંયા બી, સી અને ડી એ જવાબ આવશે નહીં. એટલે 146 ના અંદર એ જવાબ આવે છે. તો 146 માં દરેક મિત્રો એ ઓપ્શન ટિક કરજો. આગળ આવે છે 147 નંબરનો ક્વેશ્ચન. 147 નંબરના ક્વેશ્ચનમાં છે કે શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર નીકળી મૂત્રપિંડમાં પ્રવેશે ત્યારે તે કોની સાથે મળે છે? તો ખાલી જગ્યાની સાથે મળે છે. તો જવાબ આવશે અહીંયા બી, એ બીડરની નલિકાઓ સાથે મળે છે. વાત કરીએ 148 ઉપર, અનુકંપી અને પરાનુકંપી. તો અનુકંપી અને પરાનુકંપી કોના ભાગ છે? તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે અનુકંપી અને પરાનુકંપી એ સ્વયંવર્તી ચેતાતંત્રના ભાગ છે. તો અહીંયા સી જવાબ આવશે કે અનુકંપી અને પરાનુકંપી એ સ્વયંવર્તી ચેતાતંત્રના ભાગ છે. 149 ના અંદર 149 ના અંદર આપણે જોઈએ તો એક જોડ દ્રષ્ટિપિંડો ખાલી જગ્યામાં સમાવેશ થાય છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે એક જોડ દ્રષ્ટિપિંડો એ મધ્ય મગજમાં સમાવેશ થાય છે. કેમ કે અગ્ર મગજના અંદર દ્રષ્ટિપિંડો નથી હોતા, ત્યાં ઘ્રાણ પિંડ તરીકે હોય છે. જ્યારે પાર્શ્વ મગજના અંદર અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે. તો એ મધ્ય મગજ છે એ જ દ્રષ્ટિપિંડ ધરાવે છે. તો જવાબમાં બી જવાબ આવશે. એટલે 149 માં આપણે બી ઓપ્શન સાચો છે. આગળ વાત કરીએ 149 માં બી જોયું. હવે આવે છે 150. તો 150 નંબરના ક્વેશ્ચન છે કે લ્યુકોસાઇટ એટલે શું? તો ભાઈ, લ્યુકોસાઇટ એટલે એ શ્વેત કણોનું બીજું નામ છે. જો રક્ત કણોને આપણે એરિથ્રોસાઇટ કહેતા હતા, એરિથ્રોસાઇટ્સ કહેતા હતા, જ્યારે શ્વેત કણોને આપણે લ્યુકોસાઇટ કહીએ છીએ. રુધિર કણિકાઓને આપણે થ્રોમ્બોસાઇટ્સ કહેતા હતા, થ્રોમ્બોસાઇટ્સ કહેતા હતા. તો અહીંયા જવાબ આવશે શ્વેત કણો, એટલે કે 150 ના અંદર એ ઓપ્શન આવશે. 151 માં આપણે જોઈએ તો લિંગી પ્રજનનમાં ભાગ લેતા બે જન્યુઓ ચલિત હોય. ચલિતનો મતલબ છે બંને જન્યુઓ કેવા છે? કશાધારી અને કદમાં સરખા છે. તો આને સમજન્યુ કહીશું આપણે. શું કહીશું? સમજન્યુ. હવે સમજન્યુ છે તો એ શેમાં જોવા મળશે? તમને ખ્યાલ છે એમ એ યુલોથ્રિક્સ ના અંદર જોવા મળે છે. તો જવાબમાં આવશે અહીંયા યુલોથ્રિક્સ, એટલે કે 151 માં એ જવાબ આવે છે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન 152 ક્વેશ્ચનના અંદર ક્વેશ્ચન છે કે પ્રોભુજકોમાં ખાલી જગ્યા હોય છે. તો તમને ખ્યાલ છે એમ પ્રોભુજકો એ સ્ટાર્ચ પણ ધરાવે છે અને પ્રોટીન પણ ધરાવે છે. મતલબ એવો કયો ઓપ્શન છે જે બંને ઓપ્શનને સમાવેશ કરશે? તો અહીંયા ડી ઓપ્શન એક એવો ઓપ્શન છે
જે બંનેને સમાવેશિત કરી શકે છે. તો પ્રોભુજકો છે એના અંદર સ્ટાર્ચ અને પ્રોટીન બંને આવેલા હોય છે. એના પછીનો ક્વેશ્ચન છે ફ્યુકસ 153 નંબરમાં જુઓ કે ફ્યુકસમાં ખોરાકનો સંગ્રહ શેમાં અથવા કયા સ્વરૂપે હોય? તો ફ્યુકસ છે એ ફિયોફાઇસી વર્ગની લીલ છે. ફિયોફાઇસી વર્ગની લીલ, અને ફિયોફાઇસીના અંદર દરેક લીલ ખોરાકનો સંગ્રહ લેમિનારિન સ્વરૂપે કરે છે. તો લેમિનારિનનું બીજું નામ તમે મેનિટોલ પણ કહી શકો, મેનિટોલ અથવા લેમિનારિન. તો અહીંયા જવાબ 153 ના અંદર આવશે એ. ફ્યુકસ છે લેમિનારિન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરશે. 154 નંબરનો ક્વેશ્ચન જુઓ, તેમાં તમને 3 કોલમ આપી છે. તો કયા ઓપ્શનમાં 3 કોલમમાં કંઈક મિસ થયેલું છે અથવા તો કંઈક ખોટું લખાયેલું છે? તો આપણે ખોટી જોડેને શોધવાની છે. તો પહેલો ઓપ્શન જોઈએ તો ક્લોરોફાઇસી. તો ક્લોરોફાઇસી તો લીલનો વર્ગ છે, એમાં સ્ટાર્ચ, તો ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય, અને એના અંદર 2 થી 8 કસા હોય છે, સમાન હોય છે, નગ્રસ્ત હોય છે. તો ભાઈ આ ઓપ્શન તો સાચો છે, કેમ કે બધી બાબતો સાચી બતાવે છે. ફિયોફાઇસીમાં મેનિટોલ 2 કસા અસમાન ને પાર્શ્વીય, તો આ પણ ઓપ્શન સાચો છે. આ ઓપ્શન તમારે આનું સોલ્યુશન મેળવવા માટે એનસીઈઆરટી ની બુક છે, એમાં જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક 3.1 આપેલું છે, એમાં તમે જોઈ શકો, જે પ્રકરણ 3 નું છે. ક્લિયર? તો એના અંદર બેઠું કોષ્ટક આપેલું છે, એમાંથી જ આ ક્વેશ્ચન છે. અહીંયા સી ઓપ્શન તમે જુઓ તો રોડોફાઇસી છે, ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે, તે પણ સાચું છે. અચ્છા, આમાં 2 થી 4 અગ્રસ્ત કસા કીધું છે, તો અહીંયા કસા હોતી નથી, કેમ કે રોડોફાઇસી જે વર્ગ છે એની લીલ કસા ધરાવશે નહીં, એટલે કસાની ગેરહાજરી હોય છે. તો અહીંયા ખોટી જોડ તો સ્વરૂપે સી જવાબ આવી શકે. ચલો, રોડોફાઇસી આર ફાઇકોઇરેથ્રિન રંજકદ્રવ્ય ધરાવે જેલિડિયમ એનું ઉદાહરણ છે, તો એ પણ મુદ્દો કેવો છે? એ પણ ઓપ્શન સાચો છે. તો અહીંયા જવાબ 154 ના અંદર સી આવશે. આગળ વાત કરીએ તો ફિયોફાઇસી માટે અસત્ય વિધાન જણાવો. તો ફિયોફાઇસી માટે અસત્ય વિધાન શું હોઈ શકે? તો ફિયોફાઇસી માટે અસત્ય વિધાનમાં પહેલો ઓપ્શન જુઓ, તેને બદામી લીલ પણ કહેવાય. તો આ તો વિધાન સત્ય છે, મતલબ આ તો સાચું છે, તો જવાબ નહીં આવે. અહીંયા તો પૂછ્યું છે શું? અસત્ય. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, તો અહીંયા ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો નથી, કેમ કે ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ એ રોડોફાઇસી નામની જે લીલ છે, રોડોફાઇસી વર્ગની જે લીલ છે એમાં થાય છે. ફિયોફાઇસીના અંદર થતો નથી, કેમ કે ફિયોફાઇસીમાં ખોરાકનો સંગ્રહ તો મેનિટોલ અથવા લેમિનારિન સ્વરૂપે થશે, જ્યારે અહીંયા શું લખ્યું છે તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય. તો આ વિધાન અસત્ય છે, એટલે જવાબ તમારો અહીંયા બી આવી જશે. આ વિધાન કેવું છે? અસત્ય છે. જવાબ આવશે બી. ચલો સી જોઈએ. ડિક્ટિયોટા એક્ટોકાર્પસ એના ઉદાહરણ છે, તો હા, બંને એના જ ઉદાહરણ છે, તો આ વિધાન પણ સત્ય છે. તેમાં ચલ બીજાણુઓ દ્વિકસાધારી અને નાશપતિ આકારના હોય છે, તો આ પણ વિધાન સત્ય છે. તો અહીંયા એક જ બી ઓપ્શન અસત્ય વિધાન સ્વરૂપે આવશે, તો જવાબ આવશે 155 માં ડી. આગળ વાત કરીએ 156. કુડમલીઓ શું છે અથવા કુડમલી શું છે? તો ઓપ્શનમાં જોઈએ, તે એક કોષીય અલિંગી કલિકા છે. નહીં, એક કોષીય નથી, એ બહુકોષીય છે, તો આ ઓપ્શન આવશે નહીં, મતલબ એ જવાબ નહીં આવે. તે લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે, તો હા, એ લીલી પણ છે, બહુકોષીય પણ છે અને અલિંગી કલિકાઓ પણ છે. તો અહીંયા 156 ના અંદર બી જવાબ આવે છે. બી ઓપ્શન આપણને મળી ગયો. ચલો સી ચેક કરીએ. તે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરતી બીજાણુ ધાનીઓ છે, તો ના, એ બીજાણુ ધાનીઓ નથી અને અલિંગી બીજાણુ પણ ઉત્પન્ન નથી કરતી, તો એ પણ નહીં આવે. શું તે સૂકી એક કોષીય અલિંગી છે? જો એક કોષી અલિંગી, અમે એક કોષી ના આવે, બહુકોષી આવે, અને સૂકી નથી આવતી, લીલી આવે છે, તો આ પણ ઓપ્શન આવશે નહીં, એટલે જવાબ તમને 156 માં મળી ગયો છે બી. આગળ વાત કરીએ તો 157. તો 157 અંદર પૂછ્યું છે કે ત્રિઅંગી વિશે અસત્ય મુદ્દો જણાવો.
તો સી ઓપ્શન એ ત્રિઅંગી વિશેનો અસત્ય મુદ્દો છે. કેમ સી ઓપ્શન? તો જુઓ કે ત્રિઅંગીમાં જન્યુજનક ગૌણ અવસ્થા છે. તો આપણને ખ્યાલ છે કે ત્રિઅંગીમાં જન્યુજનક એ ગૌણ અવસ્થા છે અને એ સત્ય મુદ્દો છે. ત્રિઅંગીમાં બીજાણુજનક એ મુખ્ય અવસ્થા પ્રભાવી અવસ્થા છે, તો એ પણ સત્ય મુદ્દો છે. ત્રિઅંગીમાં પર્ણો નાના હંસરાજમાં અને મોટા એટલે કે મહાપર્ણી શિલાજીનેલામાં હોય છે. તો ભાઈ આ ઓપ્શન, આ વિધાન અસત્ય છે. આ વિધાન કેવું છે? અસત્ય. કેમ અસત્ય છે? કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે નાના પર્ણો છે એ શિલાજીનેલામાં જોવા મળશે, જ્યારે મહાપર્ણો છે એ હંસરાજમાં જોવા મળે છે. પણ અહીંયા નાના પર્ણો તો હંસરાજમાં આપ્યા છે, મતલબ એ ઓપ્શન, એ વિધાન ખોટું છે. એટલે જવાબ આવશે અહીંયા સી. ડી ઓપ્શનમાં જો તેઓ વાહક પેશીઓ, જલવાહક અને અન્નવાહક ધરાવતી સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિઓ છે. તો આ વિધાન સત્ય છે, વાત સાચી છે. એ સૌ પ્રથમ જલવાહક અને અન્નવાહક ધરાવતી સ્થળજ વનસ્પતિઓ છે. આગળ વાત કરીએ 158. તો 158 નંબરનો જે ક્વેશ્ચન છે એ એવું કહે છે કે વિષમ બીજાણુક વનસ્પતિના ઉદાહરણ શું હોઈ શકે? તો વિષમ બીજાણુક વનસ્પતિના ઉદાહરણમાં શિલાજીનેલા અને સાલ્વિનિયા બંને આવે છે. તો જવાબ આવશે અહીંયા ડી, કેમ કે આ બંને વનસ્પતિઓ એ વિષમ બીજાણુ ઉત્પન્ન કરે છે. એક વૃક્ષ છે લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે, જ્યારે બીજું છે મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. અહીંયા લઘુ અને મહા બંને અલગ અલગ બીજાણુ ઉત્પન્ન થતા હોવાથી આને આપણે કહીશું વિષમ બીજાણુક વનસ્પતિ. ક્લિયર? તો જવાબ આવશે અહીંયા ડી. ક્વેશ્ચન 159 ઉપર જોઈએ. 159 માં કીધું છે કે પ્રસુકાય વિશેના સત્ય મુદ્દાઓ જણાવો. પ્રસુકાય વિશે કયો સત્ય મુદ્દો છે? તો ચાલો કરીએ કે અચ્છા, પ્રસુકાય પહેલા તો શેમાં જોવા મળે? તો જે ત્રિઅંગી વનસ્પતિમાં છે, ત્રિઅંગી વનસ્પતિમાં જે જન્યુજનક તબક્કો હતો અથવા જન્યુજનક અવસ્થા હતી એને આપણે પ્રસુકાય કહેતા હતા. જે કેવું છે? લીલું એટલે કે લીલી છે, પછી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને જન્યુઓ બનાવશે એટલે જન્યુજનક છે. તો એના વિશેની વાત છે આર્યા. તો શું કહે છે પહેલો મુદ્દો? કે બીજાણુ અંકુરિત થઈ બહુકોષીય મુક્તજીવી પ્રકાશ સંશ્લેષી સુકાયક, પ્રકાશ સંશ્લેષી સુકાયક બને છે. તો આ મુદ્દો મિત્રો સત્ય છે, કેમ કે આ પ્રસુકાયનું નિર્માણ છે એ એકકીય બીજાણુ જ્યારે અંકુરિત થાય ત્યારે જ પ્રસુકાય અવસ્થા બને છે. તે જન્યુજનકમાં વિકાસ પામે છે, તો આ પણ સત્ય મુદ્દો છે, કારણ કે એ જન્યુઓનું જનન કરે છે ને એને જન્યુજનક પણ કહેવાય છે, મતલબ એ જન્યુજનકમાં વિકાસ પામે છે. એના પછી છે તેને વિકાસ પામવા માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર છે, તો આ પણ મુદ્દો સત્ય છે. તો અહીંયા એ, બી અને સી ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે, માટે જવાબ 159 ના અંદર ડી આવી શકે છે. વાત કરીએ 160 નંબરનો ક્વેશ્ચન. તો આ લખ્યું છે કે ઇક્વિસેટમ વનસ્પતિનો વર્ગ કયો છે? તો ઇક્વિસેટમ વનસ્પતિનો જે વર્ગ છે એ છે સ્પિનોપ્સિડા. જે ત્રિઅંગી વનસ્પતિના વર્ગો છે એના અંદર લખેલું છે કે ઇક્વિસેટમ વનસ્પતિ જેનું ઉદાહરણ છે એનો વર્ગ કયો છે? તો સ્પિનોપ્સિડા છે. એટલે 160 ના અંદર જવાબ આવશે સી. આગળ વાત કરીએ તો નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા મૂળ સાથે સહજીવી હોય તો એને શું કહેવાય છે? તો એને આપણે પ્રવાર મૂળ કહીશું. મિત્રો યાદ રાખો કે મૂળ અને ફૂગ જ્યારે સહજીવનમાં હોય ત્યારે એને કવક મૂળ કે માઇકોરાઇઝા તમે કહી શકો છો. જ્યારે મૂળ અને બેક્ટેરિયા સહવાસમાં હોય ત્યારે એને પ્રવાર મૂળ કહી શકો છો. તો અહીંયા કેમ કે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે અને મૂળ છે એટલે એને પ્રવાર મૂળ કહેવાય. બેક્ટેરિયા છે એ મૂળને નાઇટ્રોજનનું સ્થાપન કરીને આપશે એટલે કે ખાતર તરીકે વર્તશે, જ્યારે મૂળ છે બેક્ટેરિયાને સામે શું આપે છે? તો ખોરાક આપે છે. તો બંને સહજીવન જીવે છે અહીંયા. તો જવાબ આવશે 161 ના અંદર બી. આગળ વાત કરીએ
તો 162 ક્વેશ્ચન. તો સાયકસ અને પાઇનસ અનુક્રમે કેવી વનસ્પતિ છે? તો સાયકસ છે એ દ્વિગૃહી વનસ્પતિ છે, જ્યારે પાઇનસ છે એ એકગૃહી વનસ્પતિ છે. તો જવાબ અહીંયા આવશે સી, કેમ કે સાયકસ છે એ દ્વિગૃહી વનસ્પતિ. હવે દ્વિગૃહીને આપણે શું કહીશું? તો એ એકલિંગી વનસ્પતિ છે, જ્યારે પાઇનસ છે એકગૃહી એટલે કે દ્વિલિંગી વનસ્પતિ છે. હવે એકલિંગી ને દ્વિલિંગી આપણે કોને કહેવાય? તો ભાઈ જે વનસ્પતિઓમાં જુદા જુદા છોડ નર અને માદા જન્યુનું અલગ અલગ નિર્માણ કરે તો એકલિંગી વનસ્પતિ છે. દ્વિલિંગી વનસ્પતિ કોને કહીશું? તો એક જ વનસ્પતિ નર જન્યુ પણ બનાવે અને એ જ વનસ્પતિ માદા જન્યુ પણ બનાવે, એટલે કે પરાગરજ અને અંડકોષ બંને બનાવશે, તો એને આપણે દ્વિલિંગી કહીશું. તો અહીંયા જે પાઇનસ છે એ દ્વિલિંગી એટલે કે એકગૃહી છે, જ્યારે સાયકસ છે એકલિંગી એટલે કે દ્વિગૃહી વનસ્પતિ છે. તો અહીંયા ઓપ્શનમાં આપણે સી આવશે. એના પછીનો 163 નંબરનો ક્વેશ્ચન આવે છે, જીંકો એ ખાલી જગ્યા છે. તો જીંકો એ અનાવૃત બીજધારી વનસ્પતિનું ઉદાહરણ છે, તમને ખ્યાલ છે. એ દ્વિઅંગી ત્રિઅંગી આવૃતમાં નહીં આવે, તો જવાબ આવશે સી. 164 આવૃત બીજધારી વનસ્પતિમાં સૂક્ષ્મદર્શી વનસ્પતિનું ઉદાહરણ કયું હોય? તો વુલ્ફિયા એ આવૃત બીજધારીમાં સૂક્ષ્મદર્શી વનસ્પતિનું ઉદાહરણ છે. તો અહીંયા જવાબ આવશે એ. ફ્યુનારિયા એ શેનું ઉદાહરણ છે? તો જે ફ્યુનારિયા છે એ મોસ નું ઉદાહરણ છે. દ્વિઅંગી વનસ્પતિનો જે વર્ગ છે મોસ એનું ઉદાહરણ છે, એટલે જવાબ આવશે અહીંયા એ. એના પછી ક્વેશ્ચન નંબર 166 તરફ જઈએ. પોલિટ્રિકમ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય? તો ભાઈ જે પોલિટ્રિકમ વનસ્પતિ છે એ મોસ વર્ગની છે. ક્લિયર? અને મોસ છે એ દ્વિઅંગી વનસ્પતિનો એક વર્ગ છે. તો દ્વિઅંગી વનસ્પતિમાં મોસ વર્ગની વનસ્પતિનું ઉદાહરણ છે પોલિટ્રિકમ. હવે તમને ખ્યાલ છે કે એકકીય બીજાણુમાંથી જે પ્રથમ અવસ્થા બનતી હતી એને આપણે કહેતા હતા પ્રતંતુ અવસ્થા. ક્લિયર? અને આ પ્રતંતુમાંથી જે શાખાઓ નીકળતી હતી આને આપણે કહેતા હતા દ્વિતીયક પ્રતંતુ. શું કહેતા હતા? દ્વિતીયક પ્રતંતુ. અને દ્વિતીયક પ્રતંતુમાં જ્યારે અવખંડન થાય ત્યારે નવી પોલિટ્રિકમ વનસ્પતિ કે નવી દ્વિઅંગી વનસ્પતિ બનશે. તો એ જવાબ આવે છે દ્વિતીયક પ્રતંતુના અવખંડન દ્વારા. તો 166 ના અંદર બી જવાબ આવી શકે છે. 167 માં જુઓ કે બીજાણુજનક 3 ભાગ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવે છે. તો બીજાણુઓ કયા ભાગમાં ઉત્પન્ન થશે? તો મિત્રો બીજાણુજનક વનસ્પતિ જે હતી એના 3 ભાગમાં જે શરૂઆતનો ભાગ હતો એને આપણે પાદ કહેતા હતા, એટલે કે એના પગ. પાદ એટલે એના પગ. ક્લિયર? જ્યારે એના પછી જે દંડા જેવો ભાગ છે એને કહેતા હતા આપણે પ્રાવર દંડ. અને જે આ પોલી કોથળી જેવી રચના છે એને આપણે કહીશું પ્રાવર. તો અહીંયા બીજાણુઓ ક્યાં બને છે? તો બીજાણુઓ એ કોથળીના અંદર એટલે કે પ્રાવરમાં બને છે. એટલે જવાબ અહીંયા આવશે સી. તો બીજાણુજનક 3 ભાગ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર છે. તો બીજાણુઓ કયા ભાગમાં ઉત્પન્ન થશે? તો પ્રાવર નામના ભાગમાં ઉત્પન્ન થશે. 168 નંબરના ક્વેશ્ચન ઉપર જઈએ કે નીચેનામાંથી કોણ વેરાન ઉજ્જડ ખડકો કે જમીન પર વનસ્પતિના અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે? તો તમને ખ્યાલ છે મિત્રો કે અહીંયા જે દ્વિઅંગી વનસ્પતિ છે એ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે, જે NCERT ની બેઠી એક લીટી આપેલી છે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 169 માં 169 માં આપણે વાત કરીએ તો ક્લોરોફિલ એ સી જે રંજક દ્રવ્ય છે અને ફ્યુકોજેન્થિન રંજક દ્રવ્ય શેમાં જોવા મળે? તો આ બધું ફ્યુકસના અંદર જોવા મળશે, કેમ કે ફ્યુકસ છે એ ફિયોફાઇસી વર્ગની લીલ છે અને ફિયોફાઇસી વર્ગની લીલના અંદર ક્લોરોફિલ એ સી અને ફ્યુકોજેન્થિન જોવા મળે છે. જો આ સ્પાયરોગાયરા છે એ ક્લોરોફાઇસી વર્ગની લીલ છે. ગ્લેસિલારિયા એ રોડોફાઇસી વર્ગની લીલ છે. જ્યારે વોલ્વોક્સ છે એ ફરીથી ક્લોરોફાઇસીની છે. ક્લિયર? તો ઓપ્શનના અંદર તમારે જવાબ 169 માં
સી આવશે. ફ્યુકસ એ ક્લોરોફિલ એ અને સી અને ફ્યુકોજેન્થિન ધરાવે છે. 170 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં છે કે દ્વિઅંગીનો મુખ્ય વનસ્પતિ દેહ ખાલી જગ્યા હોય છે. તો હંમેશા યાદ રાખો મિત્રો કે દ્વિઅંગી વનસ્પતિનો જે વનસ્પતિ દેહ છે મુખ્ય એ છે જન્યુજનક, અને જન્યુજનક છે એ બીજાણુથી બને છે, અને બીજાણુ હંમેશા કેવા હોય છે? એકકીય. તો મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક એ પણ કેવો છે? એકકીય. એટલે અહીંયા જવાબ આવશે એકકીય છે, મતલબ એ જવાબ આવે છે. તો 170 ના અંદર એ જવાબ આવી શકે. 171 માં લીલની જુદી જુદી જાતિઓમાં હરિતકણનો આકાર કેવો હોતો નથી? તો હરિતકણનો ઘનાકાર આકાર હોતો નથી, બાકી તકતી, પટ્ટી અને કપ આકારના હરિતકણ જોવા મળે છે આપણને. તો અહીંયા જવાબ ડી ઓપ્શન આવશે. 172 નંબરના ક્વેશ્ચન તરફ હવે આગળ વધીએ. તો 172 નંબરનો ક્વેશ્ચન એવો છે કે કઈ વનસ્પતિઓમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ તરુણ ભ્રૂણમાં થાય છે? આ ઘટના બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વચિહ્ન છે, જે ઉદ્વિકાસમાં મહત્વનો તબક્કો માનવામાં આવે છે. તો અહીંયા જવાબ તરીકે આપણે શેના અંદર આવું જોવા મળશે? તો ત્રિઅંગી વનસ્પતિ તરીકે શેલાજીનેલાના અંદર આ જોવા મળશે. તો અહીંયા જવાબ બી આવશે. અહીંયા ઝીંકો એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે, સૂર્યમુખી છે એ આવૃત બીજધારી છે, અને મોસ છે એ દ્વિઅંગી વનસ્પતિ છે. તો સૌપ્રથમ આવું ત્રિઅંગીમાં જોવા મળ્યું હતું જે શિલાજીનેલા છે, એટલે જવાબ આવશે બી. 173 માં કે પોરફાયરા જેવી ખારા પાણીની લગભગ ખાલી જગ્યા જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. તો અહીંયા જવાબ 70 આવશે, કેમ કે પોરફાયરા જેવી 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે, એટલે 173 ના અંદર બી જવાબ. 174 ની જો વાત કરીએ તો સ્પાઇરુલિના અવકાશ યાત્રીઓ માટે પૂરક આહાર તરીકે ઉપયોગી છે. તો તે કેવી છે? તો એ એક કોષી છે. તો અહીંયા જવાબ આવશે એ. તે બહુકોષી છે? તો એ જવાબ નહીં આવે. સાયનોબેક્ટેરિયા છે? ના, એ તો લીલ છે. શું ફૂગ અને સાયનોબેક્ટેરિયાનું સહજીવન છે? ના, એને લાઇકેન કહેવાય, પણ સ્પાઇરુલિના લાઇકેન છે નહીં, એટલે જવાબ આવશે એ એક કોષી છે. આગળ 175 તરફ આગળ વધીએ. શું કહે છે? કેલ્પ કે જે 100 મીટર જેટલી ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તે કયા વર્ગમાં સમાવેશિત છે? તેનો જવાબ આવશે એ ફિયોફાઇસી વર્ગમાં સમાવેશિત છે, એટલે અહીંયા જવાબ બી આવશે. 176 દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ખાલી જગ્યા કહેવાય છે. શું એમને ઉભયલિંગીઓ કહીશું? ના. શું એને ઉભયજીવીઓ કહીશું? તો હા, દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવાય છે, કેમ કે એ સ્થળ અને જળ બંને પર રહી શકે છે. તો અહીંયા જવાબ આવશે ઉભયજીવીઓ. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન 177 શું કહે છે કે કોણ લાઇકેન્સની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે? તો તમને ખ્યાલ છે એમ કે લાઇકેન સાથે વસાહતી જે ખડકો છે એમાં માટેના પ્રથમ સજીવો એ દ્વિઅંગી વનસ્પતિમાં મોસ છે. ઝીંકો, ગ્લેસિડા અને સૂર્યમુખી આનો આન્સર નહીં આવે, કેમ કે જ્યારે પણ મિત્રો અનુક્રમણની ક્રિયા થાય છે એ દરમિયાન સૌ પ્રથમ લાઇકેન એ પહાડો ઉપરનો વસવાટ કરતો પ્રથમ જીવ છે. એના પછી દ્વિઅંગી, એના પછી ત્રિઅંગી, અને પછી અન્ય વનસ્પતિઓ એક પછી એક એમ આવશે. તો અહીંયા કેમ કે લાઇકેન્સની સાથે દ્વિઅંગીઓ સાથે જ જોડાયેલી હોય છે અનુક્રમણમાં, તો કોણ લાઇકેન સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે? તો અહીંયા મોસ જવાબ આવશે, એટલે 177 ના અંદર જવાબ આવશે એ. ક્લિયર? આગળ વાત કરીએ તો 178. તો શેમાં રંગસૂત્રની સંખ્યા, રચના, વર્તણૂક જેવી બાબતો સંકળાયેલી છે? તો અહીંયા રસાયણ વર્ગીકરણ વિદ્યાઓના અંદર તો રસાયણોની વાત આવે છે, તો એ ઓપ્શન નહીં આવે. સંખ્યાકીય વર્ગીકરણના અંદર કોમ્પ્યુટર બેઝ જે લક્ષણો હોય છે
એ કોમ્પ્યુટર બેઝ પ્રોગ્રામિંગ કરેલા હોય છે, જેના આધારે આપણું વર્ગીકરણ થાય છે, તો એ પણ જવાબ નહીં આવે. કોષ વર્ગીકરણ વિદ્યામાં આ જવાબ આવી શકે, કેમ કે કોષ વર્ગીકરણ વિદ્યામાં રંગસૂત્રની સંખ્યા, રચના, વર્તણૂક જેવી બાબતો એની સાથે સંકળાયેલી છે, એટલે 178 ના અંદર આવશે સી જવાબ. જાતિ વિકાસીય વર્ગીકરણ તો એ નહીં આવે, કેમ કે જાતિ વિકાસીય વર્ગીકરણના અંદર એક સજીવમાંથી બીજો સજીવ અથવા એક જાતિમાંથી અન્ય જાતિના સજીવો કઈ રીતે ઉદ્ભવ્યા છે એના વિશેનું છે. 179 ના અંદર ક્વેશ્ચનમાં કંઈક એવો ક્વેશ્ચન છે, એક કોષીય લીલ પી છે, વસાહતી ક્યુ અને આર તંતુમય છે, તો એના અંદર શું હોઈ શકે? તો એક કોષીય લીલ છે એ ક્લેમ્ડોમોનાસ છે, ક્યુ છે વોલ્વોક્સ એ વસાહતી સ્વરૂપે હોય છે, જ્યારે આર સ્પાયરોગાયરા એ તંતુમય સ્વરૂપે હોય છે. એટલે 179 માં જવાબ બી આવી શકે. 180મો આલ્જીન કોણ ઉત્પન્ન કરે છે? તો તમને ખ્યાલ છે મિત્રો કે આલ્જીન છે એ બદામી લીલ ઉત્પન્ન કરે છે, એટલે જવાબ આવશે બી. કેમ કે લાલ લીલ છે એ તો કેરાજીન પદાર્થને ઉત્પન્ન કરે છે, તો અહીંયા આલ્જીન કોણ ઉત્પન્ન કરે છે? તો આલ્જીન છે એ બદામી લીલ ઉત્પન્ન કરે છે. તો અહીંયા સંપૂર્ણ તમારે ધોરણ 11નું મેગા ટેસ્ટનું નીટનું બાયોલોજીનું પેપર સોલ્વ થઈ ગયું છે. વધુ આવતા ટેસ્ટના અંદર અન્ય સોલ્યુશન સાથે મળીએ. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.